જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને શહેરા મુસ્લિમ સમાજના તમામ મુસ્લિમ બિરાદરોએ દુઃખ વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને પંચમહાલ જિલ્લાના શહેરા મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે હાથમાં કાળી પટ્ટી બાંધી શહેરા મુસ્લિમ સમાજના તમામ મુસ્લિમ બિરાદરોએ શુક્રવારની નમાઝ અદા કરી હતી। આ સાથે જ તેમણે આતંકી હુમલાની ઘટના મામલે દુઃખ વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો અને દોષિતો સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી। 22 તારીખે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે હિચકારો હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને આજે જુમ્માની નમાઝમાં એના વિરુદ્ધમાં કાળી પટ્ટી ધારણ કરી નમાઝ અદા કરી અને ખુદાથી દુઆ કરી કે આવો હુમલો ભવિષ્યમાં ના થાય અને હિન્દુસ્તાનની જનતા જે આજે દુઃખી છે એમાં અમે શહેરા ગામ તક સમગ્ર મુસ્લિમ સમાજ પણ દુઃખી છે અને ભારત સરકાર જે પણ કાર્યવાહી કરે એમાં અમારું પૂરેપૂરું સમર્થન છે અને એ સંદેશ આપવા માંગે છે કે આઝાદીથી લઈને આતંકવાદની લડત સુધી મુસ્લિમ સમાજ ભારતના હિન્દુઓ સાથે મુસ્લિમો એક છે, હિન્દુ ભાઈ એક છે અને કોમી એકતા દર્શાવવા માટે અમે આ મૌન કાળી પટ્ટી ધારણ કરી અને મૌન સંદેશો પહોંચાડવા આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। કાશ્મીરમાં પર્યટકો પર જે હુમલો થયો છે તેમાં 28 જણા જે શહીદ થયા છે એ આતંકી કૃત્યને સમગ્ર ભારતના મુસ્લિમ સમાજ તેમજ શહેરાના મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે એના વિરુદ્ધ દર્શાવવા માટે જુમ્માની નમાજ અદા કરી અને કાળી પટ્ટીને પહેરીને અમે વિરોધ દર્શાવીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।